નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 10માં ગુજરાતી વિષયમાં પહેલું કાવ્ય જોઈશું, જશોદા તારા કાનુડાને. પહેલું કાવ્ય છે આપણું જશોદા તારા કાનુડાને. જશોદા તારા કાનુડાના કાવ્યના કવિ છે નરસિંહ મહેતા. આ કાવ્ય નરસિંહ મહેતાએ લખ્યું છે, એટલે આપણે નરસિંહ મહેતાના કાવ્ય ઉપર ધ્યાન આપીશું. ચાલો, હવે આમાં એક સંવાદ છે શિક્ષક અને એક વિદ્યાર્થી વચ્ચેનો. સંવાદ છે એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો. હવે શિક્ષક શું કહે છે? વિદ્યાર્થીઓ, કૃષ્ણ ભગવાનને આપણે સૌ ભગવદ્ ગીતા રચના તરીકે ઓળખીએ છીએ. તેઓ જ્ઞાનીઓમાં ઉત્તમ ગણાય છે. તો એક વિદ્યાર્થી કહે છે, પણ સાહેબ, કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે તોફાન કરતા હતા. અમને તેમના તોફાન મસ્તી વિશે કંઈક કહો ને. હવે વિદ્યાર્થી શું કહે છે શિક્ષકને કે સાહેબ, જ્યારે કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે તોફાન કરતા હતા. હવે એમના તોફાન મસ્તી વિશે અમને કંઈક જણાવો. તો શિક્ષક શું કહે છે? હા, કૃષ્ણ ભગવાનના તોફાનોમાં ભક્તો એમની બાળ લીલા કહે છે. હવે કૃષ્ણ ભગવાનના જે તોફાન છે એને ભક્તો, એટલે કે આપણે તો કૃષ્ણ ભગવાનના ભક્તો છીએ, બરાબર? તો ભક્તો શું કહે છે કે એ તો કૃષ્ણ ભગવાનની શું છે? બાળ લીલા છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ રચેલા એક કાવ્યમાં કૃષ્ણના તોફાનથી હેરાન થયેલી ગોપીઓ જશોદા માતા પાસે ફરિયાદ કરવા આવે છે એની વાત છે. હવે નરસિંહ મહેતાએ જે કાવ્ય રચ્યું છે એમાં શું છે કે કૃષ્ણ ભગવાનના તોફાનથી હેરાન કોણ થઈ ગયું છે? ગોપીઓ. હવે ગોપીઓ હેરાન થઈને ફરિયાદ કરવા કોની પાસે ગઈ છે? જશોદા માતા પાસે ફરિયાદ કરવા ગઈ છે. હવે આપણે આગળ કાવ્યમાં જોઈશું કે આગળ શું થશે. હવે 1.4 પર પહોંચી જાઓ, આપણું ત્યાંથી કાવ્ય સ્ટાર્ટ થાય છે, બરાબર? હવે શું છે કાવ્ય? જશોદા તારા કાનુડાને. જશોદા તારા કાનુડાને સાથ કરીને વાર રે, આવડી ધૂમ મચાવે વ્રજમાં, આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહીં કોઈ પૂછણ હાર રે. સીકું તોડ્યું ગોરસ ઢોળ્યું ઉગાડીને બાર રે, માખણ ખાધું ઢોળી નાખ્યું જાન કીધું આ વાર રે. ખાખા ખોડા કરતો હિંડે બીહે નહીં લગાર રે, મહી મળવાની ગોળી ફોડી આશા કહીએ લાડ રે. વારે વારે કહું છું તમને હવે ન રાખું ભાર રે, નીત ઉઠીને એકમ સહીએ વસીનગર મુજાર રે. મારો કાંજી ઘરમાં સૂતો ક્યારે દીઠો બહાર રે, દહીં દૂધના માટ ભર્યા છે બીજે ચાખીને લગાર રે. સાને કાજે મળીને આવી ટોળી વળી 10 12 રે, નરસિંહયાનો સ્વામી સાચો જૂઠી વ્રજની નાર રે. હવે આ કાવ્યની સમજૂતી આપણને પાછળ 1.6 આપેલી છે, એકમ 1ની. અડધું કાવ્ય આપણને અહીંયા સમજાવ્યું છે. કાવ્યની શું છે લાઈન? જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે, આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહીં કોઈ પૂછણ હાર રે. સીકું તોડ્યું ગોરસ ઢોળ્યું ઉગાડીને બાર રે, માખણ ખાધું ઢોળી નાખ્યું જાન કીધું આ વાર રે. શું કહે છે? જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે. હવે શું કહે છે આમાં કે કવિ કૃષ્ણની બાળ લીલા એટલે શું? માખણ ચોરી. માખણ ચોરીનું ચિત્રમય વર્ણન કરતા જણાવે છે કે કૃષ્ણના તોફાનથી ગુસ્સે થઈને ફરિયાદ કરવા 10-12 ગોપીઓ જશોદા માતા પાસે આવી છે. હવે કૃષ્ણ ભગવાનના તોફાનથી ગુસ્સે થઈને ફરિયાદ કરવા કેટલી ગોપીઓ આવી છે જશોદા માતા પાસે? 10-12 ગોપીઓ જશોદા માતા પાસે ફરિયાદ કરવા આવી છે. ગોપીઓ કહે છે કે હે જશોદા, તારા કાનુડાને બૂમ પાડ ને બોલાવી લે, તેને રોક, તે તો આખા વ્રજમાં તોફાન મચાવી રહ્યો છે, જાણે કે તેને કોઈ પૂછનાર જ નથી. હવે ગોપીઓ જશોદા માતાને શું કહે છે કે હે જશોદા માતા, તમારા કાનુડાને બૂમ પાડીને ઘરમાં બોલાવી લો, એને રોકો. એને તો આખા વ્રજમાં, મતલબ વ્રજમાં એટલે જે કૃષ્ણ ભગવાન રહેતા હતા એ જે જગ્યા હતી એમને વ્રજ કહેવામાં આવે છે, બરાબર છે? તો એમનું જે તે રહેતા હતા, જે તે પ્રદેશ હતો એમને આપણે વ્રજ, આમાં વ્રજ શબ્દ યુઝ કરવામાં આવ્યો છે, બરાબર છે? તો જે વ્રજમાં તોફાન મચાવી રહ્યો છે, જાણે તેને કોઈ પૂછનાર જ નથી, જાણે કે તેને કોઈ કશું કહેનાર જ નથી, કોઈ રોકટોક કરનાર નથી. ગોપીઓ કૃષ્ણ ભગવાનના તોફાન ગણાવતા કહે છે કે તે તો બારણું ખોલીને ઘરમાં બેસી ગયો, સીકું તોડી નાખ્યું, એથી અમારું ગોરસ ઢોળાઈ ગયું, તેણે માખણ ખાધું અને ઢોળી પણ નાખ્યું. ગોપી કહે છે આ વખતે તો તેણે ખૂબ નુકસાન કર્યું છે. જશોદા માતાને ફરિયાદ કરે છે કે આ વખતે કૃષ્ણ ભગવાને અમારા
ત્યાં આવીને ઘણું બધું નુકસાન કર્યું છે, માખણ ખાધું પણ અને ઢોળી પણ નાખ્યું છે. હવે એકમ 2 છે એમાં જોઈશું શું છે. ખાખા ખોડા કરતો હીને બીએ નહીં લગાર રે, મહી મથવાની ગોળી ફોડી આશા કહીએ લાડ રે, વારે વારે કહું છું તમને હવે ન રાખું ભાર રે, નીત ઉઠીને એકમ સિંહ વસીનગર મોઝાર રે. હવે શું કહે છે, કાનુડાની ફરિયાદ કરતા ગોપીઓ કહે છે કે કાનુડો તો જ્યાં ત્યાં શોધાશોધ કરતો જ રહે છે. કાનુડાની ફરિયાદ કરે છે ગોપીઓ જશોદા માતાને, અને શું કહે છે કે કાનુડો તો જ્યાં ને ત્યાં બધું જે તે શોધતો જ હોય છે, જરાય કોઈથી ડરતો નથી. હવે ગુસ્સે થયેલી ગોપીઓ કહે છે કે જશોદા તમારા આવા તો કેવા લાડ છે કે આજે તો તેણે દહીં વલોવાની ગોળી મતલબ મોટી માટલી પણ ફોડી નાખી. હવે ગોપીઓ શું કહે છે જશોદા માતાને કે આવા તો તમે કેવા લાડ તમારા દીકરાને લડાવ્યા છે કે તેણે અમારી મોટી માટલી પણ તોડી ફોડી નાખી. હવે બહુ જ વધારે ચીડાઈ ગઈ છે ગોપીઓ, બહુ જ ગુસ્સે થઈ ગઈ છે ગોપીઓ. કહે છે કે જશોદા કાનુડાના તોફાન માટે અમે વારંવાર તમને ફરિયાદ કરીએ છીએ, પણ હવે તો અમે તમારું પણ માન રાખીશું નહીં. હવે શું કહે છે ગોપીઓ કે કાનુડાના તોફાન બહુ જ વધી ગયા છે, હવે અમે તમને વારંવાર ફરિયાદ કરવા આવીએ છીએ, હવે તમારું પણ અમે માન રાખીશું નહીં. રોજ ઉઠીને અમે કાનુડાના આવા તોફાન કેવી રીતે સહન કરીએ. બરાબર, ગોપીઓ શું કહે છે કે રોજ ઉઠીને આવી રીતે અમારે કાનુડાના તોફાન કેવી રીતે સહન કરવા, નગર વચ્ચે રહેવું અને કાનુડાના તોફાન સહેવા હવે અઘરું છે. શું કહે છે, નગર વચ્ચે રહેવું અને કાનુડાના આટલા બધા તોફાન સહેવા અમારી માટે હવે બહુ જ અઘરું થઈ ગયું છે. હવે શું કહે છે ત્રીજી પંક્તિમાં, મારો કાનજી ઘરમાં હું તો ક્યારે દીઠો બહાર રે, દહીં દૂધના માટ ભર્યા છે બીજે ન ચાખે લગાર રે, સાને કાજે મળીને આવી ટોળી વળી દસ બાર રે, નરસૈયાનો સ્વામી સાચો જૂઠી વ્રજની નાર રે. શું કહે છે આ પંક્તિમાં કાનુડો કાનુડો કહીને ફરિયાદ કરતી ગોપીઓને જવાબ આપતા જશોદા માતા પોતાના પુત્રને કાનજી એવું માનવાચક નામ આપે છે. તેઓ કહે છે કે મારો કાનજી તો ઘરમાં જ હતો, તમે એને ક્યારે બહાર જોયો. હવે જશોદા માતા શું કહે છે, મારો કાનજી એમના પોતાના પુત્રને માનથી બોલાવે છે અને કહે છે કે મારો કાનજી તો ઘરમાં જ હતો, ઘરમાં જ હતો, એ ક્યાંય ગયો નથી, તમે એને ક્યાં બહાર વળી જોઈ લીધો. વળી મારા ઘરમાં તો દહીં દૂધના ઘણા માટલા ભરેલા છે, મારો દીકરો તો બીજી ક્યાંય દહીં દૂધ ચાખે નહીં. શું કહે છે જશોદા માતા કે મારા ઘરમાં પણ દહીં દૂધના ઘણા બધા માટલા ભરેલા છે, મારો દીકરો તો કોઈ બીજી જગ્યાએ દહીં દૂધ ચાખે પણ નહીં, તમે બધી ટોળે વળીને શા માટે અહીં આવી છો. શું કહે છે જશોદા માતા કે તમે આટલું બધું ટોળું વળીને અહીંયા શું કામ આવી છો. કાવ્યના અંતે પોતાનું નામ જણાવતા ભક્તિભાવપૂર્વક નરસિંહ મહેતા કહે છે કે મારો સ્વામી એટલે કે કૃષ્ણ ભગવાન સાચો છે અને વ્રજની નાર ગોપીઓ જૂઠી છે. એટલે આની અંદર જશોદા માતા એમના પોતાના પુત્રનું એકદમ સાઈડ લે છે, મતલબ એવું કહે છે કે મારો કાનજી તો ઘરમાં છો તો તમે એમને ક્યાં બહાર જોયો, એવી રીતે પોતાના પુત્રની સાઈડ લે છે, માનવાચક નામ આપે છે એમને. બરાબર છે. અને આ કાવ્યના અંતમાં કૃષ્ણ ભગવાનને કેવા ગણવામાં આવે છે, સાચા, અને જે ગોપીઓ છે એને જૂઠી ગણવામાં આવે છે.